નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું અને આ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે ઇન્ડિગો સંકટને લઈને કેન્દ્ર સરકારે ઇન્ડિગો ઉપર એક કડક કાર્યવાહી કરી છે તેના સમાચાર વિગતવાર જોઈશું। સાથે આંતરરાષ્ટ્રીય સમાચારમાં એ પણ જોઈશું કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષ સુધીના બાળકો ઉપર સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો તે પણ સમાચાર વિગતવાર જોઈશું। સાથે બીજા રાષ્ટ્રીય સમાચાર અને પ્રાદેશિક સમાચાર પણ વિગતવાર જોઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। ભારત માટે ગર્વની ક્ષણ, યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે કર્યો જાહેર। લોક ઉત્સવ તરીકે દિવાળીને માન્યતા, આંતર સરકારી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય। લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર યથાવત રહેશે ચર્ચા। ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના આરોપોને આપશે જવાબ, તો રાજ્યસભામાં વંદે માતરમ પર ચાલુ રહેશે ચર્ચા। કેન્દ્ર સરકારે ઇન્ડિગોના ફ્લાઇટ કટોકટી પર કરી કાર્યવાહી। ડીજીસીએ ઇન્ડિગો ફ્લાઇટ્સ શેડ્યુલમાં કર્યો 10% ઘટાડો। સાંજે 5 વાગ્યા સુધીમાં ડીજીસીએને જમા કરાવવા પડશે રિવાઇઝ્ડ શેડ્યુલ। આજે રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સમારોહમાં રહ્યા ઉપસ્થિત। રાષ્ટ્રીય આયોગ અને અન્ય અધિકારીઓ પણ રહ્યા હાજર। ગાંધીનગરમાં સરકારની યોજાઈ કેબિનેટ બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા। ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે સમીક્ષા। આગામી સમયમાં થનારા કાર્નિવલની પણ ચર્ચા। રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન। મહાનગરોમાં પણ તાપમાન ગગડ્યું। સતત ઘટના તાપમાનથી વહેલી સવારે અને મોડી સાંજે તીવ્ર ઠંડીનો અનુભવ। ઓસ્ટ્રેલિયામાં આજથી 16 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ। પીએમ એન્થની એલ્બનીઝે કહ્યું કે બાળકોને મળશે સંપૂર્ણ બાળપણ। કંપનીઓને એકાઉન્ટ બ્લોક કરવાનો આપ્યો આદેશ। તો શેર બજારમાં ચાંદી રેકોર્ડ બ્રેક ઊંચાઈએ ચમકી। ચાંદી ₹1,86,000 પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચી, જ્યારે સોનું પ્રતિ 10 ગ્રામે ₹1,30,000ને પાર। સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો। અને આજે જુનિયર હોકી વર્લ્ડ કપમાં અર્જેન્ટિના સામે ટકરાશે ભારતીય પુરુષ ટીમ। ભારત 9 વર્ષ પછી આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવાનું ધરાવે છે લક્ષ્ય। સેમીફાઇનલમાં ભારતનો જર્મની સામે 5-1થી થયો હતો પરાજય।